ઘણીવાર એવું થાય છે કે આપણી પાસે એક સરસ બિઝનેસ આઈડિયા હોય છે પણ એ સમજાતું નથી કે તેને હકીકતમાં કેવી રીતે ફેરવવો. તો ચાલો આજે આપણે એ જ સમજીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ એક એવી ગાઈડ છે જે સપનાના વ્યવસાયને વાસ્તવિકતામાં બદલવામાં મદદ કરશે. આ પરિસ્થિતિ ઘણા વિદ્યાર્થીઓ સમજી શકે છે. એક જોરદાર આઈડિયા મગજમાં હોય પણ તેને જમીન પર કેવી રીતે ઉતારવો એ જ એક મોટો સવાલ બની જાય છે. પણ ચિંતા ના કરો, આપણે એનો જ ઉકેલ શોધીશું. ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે આપણું બિઝનેસ એક ઘર છે. હવે કોઈ પણ મજબૂત ઘર બનાવવા માટે સૌથી પહેલાં શું જોઈએ? એકદમ સાચું, એક નક્કર નકશો એટલે કે બ્લુપ્રિન્ટ. જુઓ, આમ તો સત્તાવાર રીતે નવો બિઝનેસ શરૂ કરવાની આખી પ્રક્રિયામાં લગભગ આ 17 જેટલા પગલાં હોય છે. બાપરે, આ લિસ્ટ જોઈને તો કોઈ પણ ગભરાઈ જાય, ખરું ને? પણ રાહ જુઓ, આપણે આને એકદમ સહેલું બનાવવાના છીએ. તો આપણે શું કરીશું? આપણે આ 17 સ્ટેપ્સની માથાકૂટમાં નહીં પડીએ. એના બદલે આપણે આને એકદમ સિમ્પલ 4 ફેઝની બ્લુપ્રિન્ટમાં વહેંચી દઈએ છીએ. આનાથી આખી પ્રોસેસ એકદમ સ્પષ્ટ અને સહેલી લાગશે. ચાલો જોઈએ કેવી રીતે. તો આ રહ્યા એ 4 તબક્કા. પહેલાં આપણે પ્લાન એટલે કે બ્લુપ્રિન્ટ બનાવીશું, પછી જમીન પર પાયો નાખીશું, ત્યાર પછી બાંધકામ માટેની સામગ્રી ભેગી કરીશું અને છેલ્લે આપણા વ્યવસાયના દરવાજા ખોલીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા તબક્કાથી. આ આખો તબક્કો પ્લાનિંગનો છે. અહીં આપણો જે હવામાં વિચાર છે એને કાગળ પર ઉતારીને એક નક્કર યોજનાનું રૂપ આપીશું. કોઈ પણ બિઝનેસની શરૂઆત ક્યાંથી થાય? બજારમાં કોઈ તક શોધવાથી. બસ એ તક મળી જાય એટલે એના પરથી આઈડિયા ડેવલપ થાય. અને પછી આવે છે 2 બહુ જ અગત્યના ડોક્યુમેન્ટ્સ: પીપીઆર એટલે કે પ્રારંભિક પ્રોજેક્ટ રિપોર્ટ અને ડીપીઆર એટલે કે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ. પીપીઆર એટલે શું? એમ સમજો કે આ એક રફ સ્કેચ જેવું છે. આ કોઈ ફોર્મલ ડોક્યુમેન્ટ નથી, પણ આનો હેતુ એ ચેક કરવાનો છે કે આપણો આઈડિયા કામ કરશે કે નહીં, અને એના માટે શરૂઆતની મંજૂરીઓ મળી શકે કે નહીં. પણ જે ડીપીઆર છે ને, એ તો આપણો માસ્ટર પ્લાન છે. આ જે ફાઇનલ અને ડિટેલ્ડ ડોક્યુમેન્ટ છે જે રોકાણકારો અને બેંકોને બતાવીને પૈસા મળે છે. આ જ આપણા આખા બિઝનેસને રસ્તો બતાવશે. એટલે એક વાત પાક્કી કે ડીપીઆર એકદમ ધ્યાનથી બનાવવો પડે. સારું, તો આપણી બ્લુપ્રિન્ટ એટલે કે કાગળ પરનો પ્લાન તો તૈયાર છે. હવે સમય છે જમીન પર કામ શરૂ કરવાનો. આ તબક્કામાં આપણે બિઝનેસનો કાયદાકીય અને ભૌતિક પાયો નાખીશું. સાવ સીધી વાત છે. જેમ ઘર બનાવવા માટે જમીન અને એના કાયદેસરના દસ્તાવેજો જોઈએ, બસ એ જ રીતે બિઝનેસ માટે પણ કાયદાકીય માળખું અને કામ કરવા માટે એક જગ્યા તો જોઈએ જ ને. હવે એક મોટો નિર્ણય લેવાનો છે. માલિકી કોની રહેશે? જુઓ, 2 મુખ્ય ઓપ્શન્સ છે. એક છે સોલ પ્રોપ્રાઇટરશિપ, જેમાં માલિક એક જ, એટલે કે કંટ્રોલ પૂરો પણ બધું જ જોખમ પણ એકલાનું. બીજો ઓપ્શન છે પાર્ટનરશિપ, જેમાં નફો અને જોખમ બંને વહેંચાઈ જાય. એકવાર માલિકીનો પ્રકાર નક્કી થઈ જાય પછી વાત આવે છે જગ્યાની. એવી જગ્યા પસંદ કરવી પડે જ્યાંથી કાચો માલ અને કામદારો સરળતાથી મળી રહે. પછી એ જગ્યા લઈને સરકારી નોંધણી અને જરૂરી મંજૂરીઓ માટે અરજી કરવી પડે, જેથી આપણો બિઝનેસ કાયદેસર બને. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. દરેક બિઝનેસ માટે લાયસન્સ અને મંજૂરીઓ અલગ અલગ હોય છે. જેમ કે દવાઓ બનાવવી હોય તો ડ્રગ કંટ્રોલર પાસેથી લાયસન્સ લેવું પડે. પણ જો ખાવાની વસ્તુઓનો બિઝનેસ હોય તો એના માટેના નિયમો અને અધિકારીઓ સાવ જુદા હોય છે. ચાલો, પાયો નંખાઈ ગયો છે. હવે ઘરનું ચણતર શરૂ કરવાનો સમય છે. મતલબ કે હવે આપણે બિઝનેસ ચલાવવા માટે જે પણ વસ્તુઓ, પૈસા અને લોકોની જરૂર પડશે એ બધું ભેગું કરીશું. આ તબક્કામાં હવે દોડધામ શરૂ થશે. પૈસા માટે લોન એપ્લાય કરવાની, મશીનરી ખરીદવાની, વીજળીનું કનેક્શન લેવાનું અને સૌથી અગત્યનું, આપણી ટીમ બનાવવા માટે સારા લોકોને શોધીને તેમને ટ્રેનિંગ આપવાની. અને અહીં એક બહુ જ સારી ખબર છે, ખાસ કરીને એમએસએમઈઝ એટલે કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે. અમુક વિસ્તારોમાં સરકાર પ્રોજેક્ટના કુલ ખર્ચના 10થી 25% જેટલી સબસિડી પણ આપે છે. નવા ઉદ્યોગ સાહસિક માટે આ બહુ મોટી મદદ કહેવાય. બસ, હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને સૌથી રોમાંચક તબક્કામાં. આપણું ઘર લગભગ તૈયાર છે. હવે તો બસ ફિનિશિંગ ટચ આપીને ગ્રાહકો માટે દરવાજા ખોલવાના છે. બિઝનેસ શરૂ કરતા પહેલાં 2 છેલ્લી પણ બહુ જ જરૂરી વાતોનું ધ્યાન રાખવાનું છે. પહેલું, આપણી મશીનરી અને બીજી સંપત્તિનો વીમો લઈ લેવો. અને બીજું,
આપણું પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચશે કેવી રીતે એનું આખું નેટવર્ક ગોઠવવું. આ વાતને બરાબર સમજવા જેવી છે. આપણે ભલે દુનિયાની સૌથી સારી પ્રોડક્ટ બનાવીએ, પણ જો એ સાચા ગ્રાહક સુધી પહોંચે જ નહીં તો એનો કોઈ ફાયદો નથી. આપણું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એટલે આપણા પ્રોડક્ટ અને ગ્રાહક વચ્ચેનો પુલ. તો જોયું ને કેવી રીતે એક નાનકડા વિચારથી શરૂઆત કરીને એક ચોક્કસ બ્લૂપ્રિન્ટને અનુસરીને આખો બિઝનેસ ઊભો કરી શકાય છે. આ બ્લૂપ્રિન્ટ દરેક સ્ટેપ પર આપણને રસ્તો બતાવે છે. તો હવે બ્લૂપ્રિન્ટ તો તૈયાર છે. સવાલ એ છે કે આના પર પહેલું બાંધકામ કયું થશે, મતલબ કે કયા વિચારને હકીકતમાં ફેરવવા માટેનું પહેલું પગલું લેવાશે.